ભારતીય જનતા પાર્ટી અને નારી સન્માન એ કોઈ દિવસ બંધ બેસતું જ નથી. જેવી રીતે ગેનીબેનનું અપમાન કર્યું, મમતા બેનર્જી હારી ગયા ચૂંટણી, હાલો લોકશાહી છે એમાં હાર જીત થયા કરે, પરંતુ એના પછીના જે બયાનો ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આવ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદ છે. અને જ્યારે નારી સન્માનની વાત આવે તો કોંગ્રેસ પાર્ટીએ નારીને એક અનામત આપી અને બરોબરીનો હિસ્સો આપવા માટેના પ્રયત્ન કર્યા. 50% બરોબરી ઉપર જ્યારે પંચાયતી રાજથી કરી અને છેક પાર્લામેન્ટ સુધી નારી જે સ્ત્રીઓ ચૂંટાઈને જતી હોય, આવા સંજોગોમાં આપણે જોઈએ છીએ કે ભચાઉ તાલુકો આપણો છે તો સરપંચના સ્ત્રી હોય અને વહીવટ એના પતિ કરતા હોય, કોઈ દિવસ સ્ત્રીને ખુરશીમાં બેસાડી નથી. આ બાબતે આપણે સજાગ બની અને સામૂહિક લડત લડવી પડશે. એક સામાજિક લડત છે આ. તાલુકા પંચાયતમાં પણ જયારે મહિલાઓ ચૂંટાઈને આવી હોય બરાબર 10-10, હવે એને પદ મળે, પ્રથમ પ્રમુખ છે એ મહિલાને આ માટે આરક્ષિત છે. આપણે જાણીએ છીએ કે પ્રમુખ મહિલા બનશે જ, પણ એના પતિ વહીવટ કરે તો આ બધી બાબતો આપણે સામૂહિક રીતે આનો વિરોધ કરી અને મહિલાઓને આ મોકો આપવો પડશે. મહિલાઓ ગાદી ઉપર બેસે, સીટ ઉપર બેસે, વહીવટી નિર્ણયો લે. કારણ કે લોકોની અંદર એક એવી ભાવના બની ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીના રાજમાં મહિલાઓને પૂરતું ન્યાય નથી મળતું. કોઈ દિવસ મહિલા પતિ, સરપંચ પતિ જે વહીવટો કરે છે, પંચાયતમાં પણ વર્ષોથી આવું થતું આવે છે. આપણે આ બાબતથી સાવધાન રહી અને મહિલાઓની સાથે થતો અન્યાય દૂર કરવા માટે એક સામૂહિક સામાજિક લડત લડવાની જરૂર છે. માત્ર રાજકીય લડત લડવાથી આમાં આપણે સફળ થઈશું નહીં. અને હું આપને વચન આપું છું ભચાઉ તાલુકા પંચાયતના સભ્ય હોવાને નાતે કે ભચાઉ તાલુકા પંચાયતમાં તો મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ જે મળ્યું છે અને આ મહિલાઓ વહીવટ કરે હું આશા રાખું છું. મહિલાઓ ખૂબ સુચારો વહીવટ એને મોકો આપશું તો આપણે કરાવી શકશું ને. કોંગ્રેસ મહિલાઓની સાથે છે, મહિલાઓના સન્માન માટે છે. એટલે અમે આશા રાખીએ છીએ કે સામાજિક સંગઠનો પણ આગળ આવી અને મહિલાઓને સરપંચોમાં, પંચાયતોમાં જે એમના હક અને અધિકાર છે જે પુરુષો પચાવી પાડી રહ્યા છે એને દૂર કરી અને મહિલાઓને બરાબરીનો હક હિસ્સો આપે.